નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ સરગવાની ખેતી વિશે, એટલે કે જે આપણે ડ્રમસ્ટિકના નામે ઓળખીએ છીએ, મોરિંગાના નામે ઓળખીએ છીએ, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। કેમ કે જે સરગવાનો પાક છે એ આપણે ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને આપણી પડતર જમીન હોય તો પણ આપણે સારો એવો નફો લઈ શકીએ છે। અને ખાસ કરીને માન લો કે આપણી શેઢાપાળાની જમીન છે એ ખાલી છે, ત્યાં પણ આનું વાવેતર કરીને આપણે સારો એવો નફો લઈ શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, આજે આપણે સરગવાને લગતી A to Z માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ, જેમાં વાવેતરથી લઈને કાપણી સુધી, એટલે કે કઈ જાતની પસંદગી કરવી, કેવું હવામાન જોવે, કેટલા પિયત આપવા, એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। ને ખેડૂત મિત્રો, આ સરગવાનું કોઈ પણ વસ્તુ છે, જેમ કે એના ફૂલ છે, એના પાન છે, એના મૂળિયા છે, બધી રીતના અલગ અલગ આપણે શાકભાજીમાં તો એનો ઉપયોગ કરીએ જ છે, પણ એની સાથે સાથે આયુર્વેદિક અને ઔષધિ બનાવવામાં પણ આનો ખૂબ જ મોટો ફાળો છે। અને અત્યારના સમયમાં આ ઘણું બધું બહારના દેશમાં પણ મોકલવામાં આવે છે। હવે ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ કે ભાઈ આના માટે જમીન અને જે હવામાન છે એ કેવું હોવું જોઈએ। તો ખેડૂત મિત્રો, જમીનની વાત કરીએ તો સારી નિતાર શક્તિવાળી, ગોરાળુ અને મધ્યમ કાળી જમીન હોય કે જેમાં પાણીનો ભરાવો ન થતો હોય, એવી જમીન આ જે સરગવાની ખેતીને સારામાં સારી માફક આવે છે। અને ખેડૂત મિત્રો, હવામાનની વાત કરીએ તો ભાઈ આપણે 25 થી 30 ડિગ્રી સુધીનું વાતાવરણ હોય તો આ સરગવા માટે સારામાં સારું છે। અને ખેડૂત મિત્રો, જો તાપમાન વધે, ઘણા ખેડૂત મિત્રોના એવા પણ પ્રશ્નો હોય છે કે ભાઈ સરગવામાં આ જે ફૂલ ખરવાના પ્રશ્નો જોવા મળતા હોય છે। જો ઊંચું તાપમાન જાય, 40 ડિગ્રી થી ઉપરનું તાપમાન જાય અને નીચું તાપમાન જાય, ઘણીવાર બહુ નીચું તાપમાન પણ જતું હોય છે, તો એના કારણે પણ આ ફૂલ ખરવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે। તો ખેડૂત મિત્રો, જમીન કે ભાઈ સારી નિતાર શક્તિવાળી જમીન હોય અને તાપમાનની વાત કરીએ તો 25 થી લઈને 30 થી 35 ડિગ્રી સુધીનું તાપમાન હોય તો આ સરગવાને સારામાં સારું માફક આવે છે। અને બીજો એક પ્રશ્ન એ પણ જોવા મળે કે બીજો સારી જે જમીનમાં પાણીના ભરાવાના પ્રશ્નો રહેતા હોય, એ જમીનમાં આ જે મૂળના કોહવારાનો રોગ પણ જોવા મળતો હોય છે। મૂળના કોહવારાનો પણ પ્રશ્ન ઘણીવાર આપણને સરગવામાં જોવા મળતો હોય છે, જો વધારે પ્રમાણમાં આપણી જમીનમાં પાણી ભરાઈ રહે તો। હવે ખેડૂત મિત્રો, સુધારેલ જાતની વાત કરીએ તો આપણે ખાસ કરીને 2 થી 3 એવી વેરાયટી છે, જે એવી જાતો છે જેનું આપણે વધારે પ્રમાણમાં વાવેતર કરતા હોઈએ છીએ, જેમાં પહેલી છે PKM1 અને બીજી છે ODC3। ખેડૂત મિત્રો, આપણે એક વર્ષ માટે જો વાવેતર કરતા હોય અને ફરી બીજા વર્ષે જો બીજી વાર વાવેતર કરવું હોય તો આપણે જે PKM1 વેરાયટી છે એ સારામાં સારી છે, મતલબ આપણે સારામાં સારું ઉત્પાદન એમાં 1 થી 2 વાર જ લઈ શકીએ છીએ। અને આપણે બહુ વર્ષાયું, એટલે કે લાંબા સમય સુધી, લાંબા વર્ષ સુધી જો આપણે સરગવાનું વાવેતર કરવું હોય તો એના માટે જે આ ODC3, જે ODC3 કરીને વેરાયટી છે એ સારામાં સારી છે। અને ઉત્પાદનની વાત કરીએ તો બંનેમાં ઉત્પાદન પણ ખૂબ સારું જોવા મળે છે। આપણે આગળ વાત કરશું કે ભાઈ પ્રતિ ઝાડ દીઠ આપણને કેટલું ઉત્પાદન મળે છે। હવે ખેડૂત મિત્રો, વાવેતરની વાત કરીએ તો સરગવાનું 2 રીતના વાવેતર થતું હોય છે। એક તો છે બીજ દ્વારા અને બીજું છે કે ભાઈ ડાળીના કટકા હોય એનાથી પણ ઘણા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે। એમાં આપણે બીજની વાત કરીએ તો શરૂઆતમાં આપણે કોઈ પણ જે પ્લાસ્ટિકની કોથળી આવે એમાં આપણે વાવેતર કરીએ, એમાં બીજથી વાવેતર કરીએ અને જ્યારે છોડ 30 થી 45 દિવસ આજુબાજુનો થાય ત્યારે આપણે એને આપણું જે મેઇન ખેતર હોય એમાં આપણે રોપણી કરવી જોઈએ। અને જો કટકાથી વાવેતર કરતા હોય ખેડૂત મિત્રો તો આપણે જે 1 વર્ષ જૂનું જે સરગવાનું ઝાડ હોય એમાં આપણે 100 થી 150 સેન્ટીમીટર લાંબો અને 5 સેન્ટીમીટર પહોળો જે ડાળી હોય એનું કટકા કરી ને પછી આપણે એનું વાવેતર
કરવું જોઈએ. અને આપણે એકવાર માની લો કે ડાળીમાંથી એના જે કટકા કર્યા પછી એને 3 દિવસ છાંયડામાં સૂકવી અને પછી એનું આપણે માની લો કે ટ્રાઇકોડર્મા વિરિડી છે, સ્યુડોમોનાસ છે, એવા બધા જે સોલ્યુશન એવા જે કેમિકલ આવે છે એમાં આપણે નાખી એમાં બોળી અને પછી આપણે વાવેતર કરવું જોઈએ, જેથી જે શરૂઆતમાં ફૂગજન્ય રોગ આવે છે એનાથી આપણે બચી શકીએ. આ એક જે ઓર્ગેનિક દવા છે અથવા તમે બાયો દવા પણ કહી શકો છો. હવે ખેડૂત મિત્રો અંતરની વાત કરીએ તો આપણે અલગ અલગ અંતરથી જે સરગવાનું છે એ વાવેતર કરતા હોય છે. ખાસ કરીને આપણે 1 વર્ષ માટે જો વાવેતર કરતા હોય તો ઘણા ખેડૂત મિત્રો 3x3 મીટરથી પણ વાવેતર કરતા હોય છે, કેમ કે સરગવો ઘણી રીતના અલગ અલગ અંતરે વાવેતર થતું હોય છે, જેમાં 3x3 છે, 4x4 છે અને 6x6 છે, એ રીતના વાવેતર કરતા હોય છે. અને એમાં ખાસ કરીને આપણે કાયમી વાવેતર 8 થી 10 વર્ષ માટે જો વાવેતર કરવું હોય તો આપણે 6x6 મીટર દીઠ આપણે વાવેતર કરવું જોઈએ. હવે ખેડૂત મિત્રો કે ભાઈ આનું વાવેતર આપણે કઈ રીતના કરવું અને જો આપણે બીજથી વાવેતર કરીએ છીએ તો આપણે એનો બીજ દર કેટલો રાખવો જોઈએ. તો ખેડૂત મિત્રો આપણે શરૂઆતમાં જ્યારે ખાડા ગાળીએ ત્યારે 45 સેન્ટીમીટર ઊંડો, 45 સેન્ટીમીટર પહોળો એ રીતના આપણે જેનો ખાડો છે એ આપણે શરૂઆતમાં ગાળીએ છીએ. અને આપણે જે તડકો હોય ત્યારે એને તપવા દઈએ અને જો આપણે બીજથી વાવેતર કરવું હોય તો આપણે એક ખાડા દીઠ આપણે 2 બીજનું વાવેતર કરવાનું છે. પણ આપણી ભલામણ એવી છે કે ભાઈ આપણે પહેલા બીજ છે એ પ્લાસ્ટિકની બેગમાં ઉજેરીએ અને જ્યારે 30 થી 45 દિવસનો છોડ થાય ત્યારે પછી આપણે એને ખાડામાં રોપણી કરવી જોઈએ, જેથી આપણે એક સમાન આપણને જે ઉગાવો છે એ જોવા મળે અને ઉત્પાદન આપણને સારું મળે. અને જો આપણે કટકાથી જે ડાળીના કટકાથી વાવેતર કરતા હોય તો માની લો કે આપણે જે 100 થી 150 સેન્ટીમીટરનો જે કટકો લીધો ડાળીનો, એમાં ત્રીજો ભાગ આપણી જમીનની અંદર જવો જોઈએ, જેથી આપણને જે ઉગાવો છે એ સારો મળે છે. અને ખાસ કરીને જે બહુવર્ષાયુ એટલે કે કાયમી વાવેતર 8 થી 10 વર્ષ માટે કરતા હોય તો એને ખાસ કરીને આ જે કટકા પદ્ધતિ છે, ડાળીના કટકા પદ્ધતિ છે, એનાથી જ આપણે વાવેતર કરવું જોઈએ, જેથી આપણને દર વર્ષે ઉત્પાદન સારું મળે. અને ખેડૂત મિત્રો આનો જે બીજ દરની વાત કરીએ તો આપણે હેક્ટર દીઠ 700 થી 800 ગ્રામ આનું જે બીજ દર છે એ રાખવો જોઈએ. પણ આપણે જે વાવેતર અંતર છે એના પ્રમાણે બીજનો દર અલગ અલગ હોય છે, કેમ કે આમાં 3x3 થી લઈને 6x6 મીટર સુધી વાવેતર થતા હોય છે, તો આપણે એ પ્રમાણે આનો બીજ દર રાખવો જોઈએ. હવે ખેડૂત મિત્રો ખાતરની વાત કરીએ કે ભાઈ ખાતર આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે આપણે કયા કયા ખાતરો નાખવા જોઈએ. તો આપણે એક જે આપણે વાત કરી કે ભાઈ 45 સેન્ટીમીટર ઊંડો, 45 સેન્ટીમીટર પહોળો, એ પ્રમાણે જ્યારે આપણે ખાડો ગાડી ત્યારે આપણે ખાડા દીઠ 15 કિલો છાણિયું ખાતર અને 10 ગ્રામ જે ટ્રાઇકોડર્મા આવે છે, ટ્રાઇકોડર્મા વિરિડી, આપણે એક ખાડા દીઠ આપવું જોઈએ, જેથી ટ્રાઇકોડર્મા નાખવાથી જે શરૂઆતમાં ફૂગજન્ય રોગો આવે છે જેમ કે મૂળનો કોહવારો છે તો આપણે એનાથી બચી શકીએ છીએ. અને જ્યારે આપણે વાવેતરના 3 મહિના થાય એ પછી આપણે એક છોડ દીઠ 100 ગ્રામ યુરિયા, 100 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે અથવા તમે એની જગ્યાએ ડીએપી લ્યો તો એ પણ ચાલે, અને 50 ગ્રામ જે મ્યુરેટ ઓફ પોટાશ જે 0060 આવે છે એનો આપણે એક ખાડા દીઠ અથવા એક છોડ દીઠ આપણે વાવેતરના 3 મહિના પછી આપણે આપવાનું છે. અને બાકીનો જે પછીનો જે બીજો હપ્તો છે એ આપણે વાવેતરના 6 થી 7 મહિના પછી આપવાનો છે. અને ખેડૂત મિત્રો એક ખાસ અગત્યની વસ્તુ એ છે કે ભાઈ આપણે બહુવર્ષાયુ વાવેતર કરીએ કે ભાઈ આપણે 7 થી 8 વર્ષ જે વાવેતર આપણે જો ચલાવવું છે આનું કે ભાઈ આપણો સરગવાનું આપણે રોપણી કરી એ પછી આપણો 7 થી 8 વર્ષ સુધી આપણો જે ઝાડ છે એ ચાલે તો આપણે છાંટણી કરવી અથવા પ્રુનિંગ કરવું ખાસ જરૂરી છે. તો આપણે જ્યારે શરૂઆતમાં વાવેતર કરીએ
ત્યારે છોડ આપણો જે માની લો કે તમે કટકાથી વાવેતર કર્યું અથવા બીજથી વાવેતર કર્યું, જ્યારે આપણો જે છોડ છે 90 સેન્ટીમીટર એટલે કે 3 ફૂટ આજુબાજુનો થાય ત્યારે આ જે ઉપરની ડાળી છે એ આપણે કાપી નાખવાની છે, જેથી સાઈડમાંથી સારો એવો ફૂટાવો થાય અને આપણને ઉત્પાદન સારું મળે અને આપણો જે ઝાડ છે એ મોટું થઈ જાય અને આપણે જ્યારે સરગવાની શીંગું છે એ ઉતારી લઈએ એ પછી માની લો કે આ ડાળીયું છે તો ઉપરની જે 25 થી 30 સેન્ટીમીટરની જે ડાળીયું હોય એનું આપણે કટિંગ કરી દેવું જોઈએ, જેથી આપણને આગળના વર્ષે ઉત્પાદન છે એ ખૂબ સારું જોવા મળે. હવે ખેડૂત મિત્રો પિયત ની વાત કરીએ તો પિયત આપણી જે જમીન હોય એ પ્રમાણે આપવા જોઈએ, પણ ખાસ કરીને જ્યારે ઉનાળો હોય ત્યારે આપણે 7 થી 8 પિયત આપવા જોઈએ અને 7 થી 8 દિવસે આપણે પિયત આપવા જોઈએ. અને ખાસ કરીને જો શિયાળુ ઋતુ હોય તો આપણે જે છે એ 4 થી 5 પિયત 4 થી 5 દિવસે આપણે પિયત આપવા જોઈએ. અને આંતરપાકની વાત કરીએ ખેડૂત મિત્રો તો આપણે શરૂઆતમાં 2 થી 3 વર્ષ સુધી આપણે જે વેલાવાળા શાકભાજી હોય એનું આપણે વાવેતર કરી શકતા નથી, અને બીજા જે ઘણા બધા જે વેલા વગરના શાકભાજી આવે છે, સોયાબીન આવે છે, મગફળી આવે છે, એનું આપણે વાવેતર કરી શકીએ છીએ, જેથી આપણે 2 ગણું આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. અને આપણે કાપણીની વાત કરીએ ખેડૂત મિત્રો તો આજે પીકેએમ 1 વેરાયટીની આપણે વાત કરી અથવા ઓડીસી 3 છે, એમાં આપણે ફૂલ આવવાની અવસ્થા અને એ બધી અલગ અલગ હોય છે, પણ ખાસ કરીને 5 થી 6 મહિને આમાં ફૂલ આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને ફૂલ આવ્યાના 65 દિવસની અંદર જે શીંગ હોય એ પાકી જતી હોય છે. એટલે ફૂલ આવે અને શીંગ પાકવાનો જે સમયગાળો છે એ 65 દિવસનો હોય છે. અને જ્યારે આપણી જે શીંગ હોય એ ઘાટા લીલા કલરમાંથી થોડીક આછા લીલા કલરમાં થાય ત્યારે પછી આપણે એને કાપણી કરવાની છે. અને આપણે એના ઉત્પાદનની વાત કરીએ ખેડૂત મિત્રો તો આપણે સારું એવું ઝાડ હોય તો એમાં 200 થી લઈને 450 શીંગ પ્રતિ ઝાડ દીઠ આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. અને એ પ્રમાણે જે પ્રમાણે આપણે માવજત કરી હોય એ પ્રમાણે આપણને એવું ઉત્પાદન જોવા મળે છે. અને આપણે રોગ જીવાતના પ્રશ્નોની વાત કરીએ તો આમાં કાતરા છે, અમુક જે માખી આવે છે અથવા ફૂગમાં જે ટપકાનો રોગ આવે છે, ભૂકી સારો છે, મૂળનો કોહવારો છે, એવા ઘણા બધા આપણને રોગ અને જીવાતના પ્રશ્નો જોવા મળતા હોય છે. તો એ ખેડૂત મિત્રો આપણે આગળ વાત કરીશું આગળના વિડીયોમાં કે ભાઈ આના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. અને ખેડૂત મિત્રો આમાંથી કોઈ પણ એવી વસ્તુ છે કે ભાઈ આપણે વાત કરી કે જમીન અને હવામાન કેવું હોવું જોઈએ, કઈ વેરાયટીની આપણે પસંદગી કરવી અને ખાસ કરીને આપણે કેટલા વર્ષ સુધી વાવેતર કરવાના છીએ એ પ્રમાણે આપણી જે જાતની પસંદગી છે એ કરવી જોઈએ. ખાતરો ક્યાં નાખવા, આપણે વાવેતર અંતર ક્યું રાખવું અને ખાડા દીઠ આપણે જે ખાતર નાખીએ છીએ એ આપણે કઈ રીતના નાખવા અને ક્યાં નાખવા. અને ખેડૂત મિત્રો જે સરગવાની ખેતીને લગતા બીજા પણ ઘણા બધા તમને પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. અને જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન જય કિસાન.